Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણતા હતા. એને આપણે 6 લેક્ચરો જોયા. આજના આપણા 7મા લેક્ચરમાં આપણે 6 લેક્ચર સુધી શું જોયું, 6ઠા લેક્ચરમાં શું જોયું, તો એમાં આપણે આદેશની રીત ભણતા હતા. ઓકે, સ્વાધ્યાય 3.3નો ત્રીજાના 1 થી 3 સુધીના પ્રશ્નો ગણ્યા હતા. આપણે સમીકરણોના કૂટ પ્રશ્નો આપ્યા હોય એમાંથી આપણે સમીકરણો બનાવી અને આપણે એને આદેશની રીતે ઉકેલતા હતા. ઓકે મિત્રો, તો આજનો આપણો ત્રીજા દાખલાનો ચોથો પ્રશ્ન શું કહે છે, રકમ જોઈએ આપણે. તો કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તો મિત્રો બે રીતના ભાડા છે. એક તો ફિક્સ ભાડું, નિશ્ચિત ભાડું, નક્કી કરેલું ભાડું, અને બીજું તો કે કિલોમીટરના પ્રમાણમાં. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે 1 કિલોમીટરના એ લોકો 5 રૂપિયા લે અને નિશ્ચિત ભાડું 50 રૂપિયા લે. સમજો, નિશ્ચિત ફિક્સ ભાડું 50 રૂપિયા, પછી કિલોમીટર જેટલા કિલોમીટર જાવ એના કિલોમીટર લેખે 5 રૂપિયા, એટલે બે રીતે ભાડા લે છે આ લોકો. બેનો ટોટલ કરીને જેટલું થાય એટલે લે છે. આપણે 10 કિલોમીટર જવું હોય, 8 કિલોમીટર જવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? નિશ્ચિત ભાડું તો કે 50 રૂપિયા તો દેવાનું જ. 1 કિલોમીટર જાઓ, 2 જાઓ, 3 જાઓ, કે 10 કિલોમીટર જાઓ કે 50 કિલોમીટર જાઓ, નિશ્ચિત ભાડું જે હોય એનું એ દેવાનું, પ્લસ જેટલા કિલોમીટર જાઓ એને લેખે દેવાના. એટલે આપણે નિશ્ચિત ભાડું જો 50 રૂપિયા હોય અને કિલોમીટરના 5 રૂપિયા હોય તો તમારે 8 કિલોમીટર જવું હોય તો ફિક્સ 50 રૂપિયા તો દેવાના, પ્લસ 1 કિલોમીટરના 5 રૂપિયા હોય તો એ 8 કિલોમીટરના 8 પંચાને 40 રૂપિયા બીજા દેવાના. એટલે ટોટલ તમારે 50 નિશ્ચિત ભાડું અને 8 કિલોમીટરના 8 પંચાને 40, એ રીતે તમારે 90 રૂપિયા ટોટલ ભાડું ચૂકવવું પડે. એટલે આ રીતનું છે ભાડું ટેક્સીનું. એટલે આપણે બંને ભાડા ધારી લઈએ કે નિશ્ચિત ભાડું X અને 1 કિલોમીટરનું ભાડું Y રૂપિયા છે. ઓકે મિત્રો, આપણે ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભાડું X રૂપિયા અને 1 કિલોમીટરના ભાડું Y રૂપિયા છે. ચલો મિત્રો, એટલું ક્લિયર થઈ ગયું. નિશ્ચિત ફિક્સ ભાડું X રૂપિયા, 1 કિલોમીટરના Y રૂપિયા. હવે આગળ જો રકમમાં શું કહે છે, તો કે 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા 105. હવે 10 કિલોમીટર તમે અંતર કાપો, આપણે રકમની લાઈન છે લખશું. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા. હવે તમે જોવું જોઈએ, પહેલાં તો નિશ્ચિત ભાડું કેટલું છે, તો કે X રૂપિયા છે, એ આપણે X રૂપિયા ચૂકવવું પડે. ઓકે મિત્રો, આ નિશ્ચિત ભાડું તો કે X રૂપિયા ચૂકવવું પડે, પ્લસ હવે 1 કિલોમીટરનું ભાડું Y રૂપિયા છે. તો આપણે કેટલા કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવાનું છે? 10 કિલોમીટરનું. 1 કિલોમીટરનું Y રૂપિયા ભાડું છે, તો 10 કિલોમીટરના થઈ જાય મિત્રો 10Y. ત્યારે કુલ બે થઈને કુલ ભાડા કેટલા થાય? તો કે 105 રૂપિયા ચૂકવીએ છીએ. આ આપણું બની ગયું સમીકરણ નંબર 1. હવે આગળ રકમમાં જોઈએ કે 15 કિલોમીટરના 155ની ચૂકવણી કરવી પડે. મિત્રો આપણે 15 કિલોમીટરની મુસાફરી કરીએ, 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયા ચૂકવવા પડે. તો આ જ રીતે એનો હિસાબ કરશું કે નિશ્ચિત ભાડું કેટલું હતું મિત્રો, તો કે નિશ્ચિત ભાડું છે X રૂપિયા છે, એટલે નિશ્ચિત ભાડું X પ્લસ 1 કિલોમીટરનું ભાડું Y રૂપિયા છે, તો 15 કિલોમીટરનું ભાડું થશે 15Y. એ કુલ ભાડું છે આપણે 155 રૂપિયા ચૂકવવું પડે. ઓકે મિત્રો, અહીંયા
પહેલું સમીકરણ લ્યો કે બીજું સમીકરણ લ્યો, એક્સનો સહગુણક એક જ છે. એક્સનો સહગુણક એક છે એટલે આપણે વાત થઈ હતી મુજબ કે આદેશની રીતને તમારે શૈલી બનાવવી હોય તો જેનો સહગુણક એક હોય ને કરતાં બનાવે. એટલે અહીંયા એક જ છે એક્સનો સહગુણક, બીજા સમીકરણમાં એક્સનો સહગુણક એક જ છે. એટલે તમે જેને ગમે એક સમીકરણમાંથી આપણે એક્સને કરતાં બનાવી લઈએ. ચલો મિત્રો, આપણે બીજા સમીકરણમાંથી જો એક્સને કરતાં બનાવી એટલે +15y ને હું જમણી બાજુ મોકલું તો કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જશે. એટલે શું થશે? તો કે 155 માઇનસ 15y. આને કહી દે સમીકરણ નંબર 3. ઓકે મિત્રો, તો હવે તો કે સમીકરણ 1 માં કોની કિંમત મૂકવાની? એક્સની કિંમત મૂકશું. એટલે આપણે લખશું સમીકરણ 1 માં એક્સની કિંમત મૂકતા. ઓકે મિત્રો, તો સમીકરણ 1 શું હતું? એક્સ. તો એક્સની જગ્યાએ શું મૂકવાનું? તો કે 155 માઇનસ 15y. જોજો, એક્સની જગ્યાએ શું મૂક્યું? 155 માઇનસ 15y. હજી કોણ બાકી છે? તો કે 10y બરાબર 105. ક્લિયર થઈ ગયું? અહીંયા જ્યાં એક્સ હતો ત્યાં 155 માઇનસ 15y મૂકી દીધું, પછી 10y એમને 105 એમને. ઓકે મિત્રો, તો આ માઇનસ 15y અને 10y એટલે શું આવશે? તો કે માઇનસ 5y બરાબર 105. હવે હું માઇનસ 5y ને જમણી બાજુ લઈ જાવ એટલે +5y થઈ જાય. 105 આ બાજુ આવે તો 105 કેવા થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. તો 5y આ બેની બાદ બાકી કેટલી આવશે મિત્રો? તો કે 50. તો 5 ભંગાઈ ગયા ને? યસ. તો કે 50 ભાગ્યા 5 બરાબર y. તો કે y એટલે 10. આપણે જે પહેલું ધાર્યું હતું કે 1 કિલોમીટરનું ભાડું y, અહીંયા આપણે ખબર પડી ગઈ 1 કિલોમીટરના આપણે 10 રૂપિયા ચૂકવવા પડે. હવે શું કરવાનું? તો કે આ જે વાયની કિંમત મળી એ ત્રીજા સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને એક્સ મળી જશે. ઓકે મિત્રો, આપણે લખશું કે સમીકરણ 3 માં વાયની કિંમત મૂકતા. ઓકે મિત્રો, તો સમીકરણ નંબર 3 શું છે? એમાં વાયની કિંમત મૂકવાની છે. વાયની જગ્યાએ આપણે 10 મૂકવાના છે. એટલે શું આવશે? તો કે એક્સ બરાબર 155 માઇનસ 15 ગુણ્યા 10. જે વાય હતો ત્યાં 10 મૂકી દીધા. ચલો મિત્રો, તો એક્સ બરાબર 155 માઇનસ 15 ગુણ્યા 10 કરીએ એટલે 150 થાય. ઓકે, 15 ગુણ્યા 10 એટલે 150. તો એક્સ એટલે 155 માંથી 150 જાય એટલે શું આવશે મિત્રો? 5 આવશે. શું આવશે? 5. એટલે આપણે એક્સ એટલે શું મળ્યું? તો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું. ઓકે મિત્રો, તો આ બે જવાબ આપણે લખશું. આ ટેક્સીનું નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને 1 કિલોમીટરનું ભાડું કેટલું મળ્યું? તો કે વાય ધાર્યું હતું તો કે વાયની કિંમત તો કે 10 રૂપિયા થશે. મિત્રો, આ રીતના આપણે બે પ્રકારના ભાડા હોતા, એક નિશ્ચિત ભાડું અને 1 કિલોમીટરનું ભાડું કેટલું થશે એ આપણે મેળવવાનું હતું. ઓકે મિત્રો, તો ત્રીજાનો 5મો દાખલો શું કહે છે? તો કે એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 મળે છે. ઓકે મિત્રો, એટલે અંશ અને છેદ બેયમાં કેટલા ઉમેરવાના? 2. એટલે અહીંયા આપણે શું ધારશું? તો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. ઓકે મિત્રો, તો આપણે 5મા દાખલામાં ધારશું કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x
અને છેદ વાય છે. ઓકે, માટે આપણું મૂળ અપૂર્ણાંક શું થશે મિત્રો? આપણો મૂળ અપૂર્ણાંક શું થાય તો કે એક્સના છેદમાં વાય. અંશ ઉપર હોય, છેદ નીચે હોય. હવે રકમમાં શું કીધું છે પેલી લાઈન લખું છું કે અંશ અને છેદમાં 2 ઉમેરતા અપૂર્ણાંકથી 9ના છેદમાં 11 મળે છે. ઓકે મિત્રો, ત્યાં લખશું આપણે લાઈન અંશ અને છેદમાં 2 ઉમેરતા 9ના છેદમાં 11 મળે. ચલો મિત્રો, તો અહીંયા આપણો અંશ છે એક્સ, એમાંય 2 ઉમેરવાના, છેદમાં 2 ઉમેરવાના, તો શું મળે તો કે 9ના છેદમાં 11. ચલો મિત્રો, આપણે લખશું એક્સમાં 2 ઉમેરશું એટલે એક્સ પ્લસ 2, છેદમાં એટલે કે વાયમાં 2 ઉમેરશું એટલે વાય પ્લસ 2. ત્યારે શું મળે છે તો કે 9ના છેદમાં 11. હવે તો કે ક્રોસ ગુણાકારથી છેદમાં હોય એને સાઈડ બદલાવો એટલે એ અંશમાં આવી જાય. 11થી જમણી બાજુ છેદમાં છે, ડાબી બાજુ જાય તો ક્યાં આવી જાય તો કે અંશમાં આવી જશે. એટલે શું થશે તો કે 11થી પહેલા પદને ગુણશે, બીજા પદને ગુણશે એટલે 11 ગુણ્યા x એટલે 11x પ્લસ 11 ગુણ્યા 2 એટલે 22. ઓકે, આ વાય વત્તા 2 ઓલી બાજુ ગુણશે 9ને એટલે 9 પહેલા પદને ગુણશે અને 9 એ બીજા પદને પણ ગુણશે. ઓકે મિત્રો, તો 9 ગુણ્યા વાય એટલે 9y પ્લસ 9 ગુણ્યા 2 એટલે 18. ચલો હવે તો કે પ્લસ 9y ને હું આ બાજુ લઈ આવું એટલે માઇનસ 9y થઈ જાય. ઓકે, અને પ્લસ 22 ને પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ 22 થઈ જશે. એટલે શું આવશે તો કે 11x માઇનસ 9y, આ બેની સાદુરૂપ આવશે -4. એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ચલો મિત્રો, હવે આગળ રકમ જોઈએ તો કે અંશ અને છેદમાં 3 ઉમેરતા 5ના છેદમાં 6 મળે છે. શું કીધું છે રકમમાં તો કે અંશ અને છેદમાં કેટલા ઉમેરતા 3 ઉમેરતા 5ના છેદમાં 6 મળે. બરાબર, તો હવે આપણે અંશ અને છેદ એટલે અહીંયા આપણો અંશ આ છેદ એ બેમાં કેટલા ઉમેરવાના છે 3 એટલે x પ્લસ 3 છેદમાં y પ્લસ 3 બરાબર શું મળે છે મિત્રો તો કે 5ના છેદમાં 6. અહીંયા જે રીતે ગુણાકાર કર્યો તો કે 11 2 ને ગુણ્યા તો અહીંયા છેદમાં શું છે મિત્રો 6, તો 6 છે એ પહેલાને ગુણશે અને બીજા પદને ગુણશે એટલે 6 ગુણ્યા x એટલે 6x પ્લસ 6 3 તો કે 18. y પ્લસ 3માં ઉપર જાય એટલે 5 છે વાયને ગુણશે અને 3ને ગુણશે તો 5 ગુણ્યા y એટલે 5y અને 5 તેરી 15. ઓકે, ચલો હવે 5y ને આ બાજુ લઈ લઈએ એટલે 6x માઇનસ 5y પ્લસ 18 ને પેલી બાજુ મોકલીએ એટલે શું થઈ જાય તો કે -18. ચલો મિત્રો, તો 6x માઇનસ 5y બરાબર -3. આ મળ્યું આપણું સમીકરણ નંબર 2. હવે તો કે 1 અથવા 2 માંથી ગમે એમાંથી કોઈને કરતા બનાવી લેવાય. જો અહીંયા એક્સને કરતા બનાવાય, શું કામે તો કે વાય વાળું પદ માઇનસ છે એટલે કેવું થઈ જાય પ્લસ થઈ જાય. અહીંથી આપણે એક્સને કરતા બનાવશું. ઓકે, તો શું થાય તો કે 6x -5y જમણી બાજુ જાય એટલે +5y થઈ જાય અને -3. હવે મિત્રો આપણે ખાલી એક્સની કિંમત જોતી હોય તો આ 6 ગુણાકારમાંથી ક્યાં આવી જશે તો કે ભાગાકારમાં આવી જશે. એટલે શું મળશે તો કે x બરાબર 5y -3/6. આ થઈ ગયું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3માં તમે કોને કરતા બનાવ્યો એક્સને. ક્યાંમાંથી કરતા બનાવ્યો તો કે 2 માંથી. તો કિંમત ક્યાં મૂકવાની તો કે 1 માં. આપણે લખશું અહીંયા કે સમીકરણ 1 માં
એક્સની કિંમત મૂકતા. ઓકે મિત્રો, તો સમીકરણ 1 શું હતું? 11. પછી શું આવે? એક્સ. તો એક્સની જગ્યાએ મૂકવાનું થશે, તો 11 આવશે. પહેલાં 11 કૌંસમાં એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે 5y - 3/6. આ એક્સની કિંમત અહીંયા આપણે મૂકી દીધી. પછી માઇનસ શું હતું મિત્રો? તો કે 9y. હવે 9y ના છેદમાં કાંઈ ન હોય શું હોય? 1 બરાબર -4. ઓકે મિત્રો, હવે આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. તો કે 11 એકુ 11. ચલો 11 વડે પહેલા પદને ગુણશું ને બીજા પદને ગુણવા પડશે. તો 11 5 તો કે 55y. 11 3 તો કે 33. તો આને કોને ગુણશું? તો કે 6 વડે. 9 6 તો કે 54y છેદમાં 6 1 6 બરાબર -4. હવે મિત્રો 55y માંથી 54y જાય એટલે 1y વધશે. આગળ આપણે 1 લખતા નથી. ઓકે, આ બેની બાદબાકી કેટલી થઈ ગઈ? 1. -33 ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, અને 6 ચોકું તો કે 24 થઈ ગયા. હજી એકવાર રિપીટ કરું છું, 55 માંથી 54 ગયા એટલે 1y, 6 ચોકું 24 અને -33 છે એ +33 થઈ ગયા. તો 33 માંથી 24 જાય એટલે શું મળશે? 33 માંથી 24 જાય એટલે શું મળશે મિત્રો? 9 મળશે. શું મળશે? તો કે 9. ઓકે, ચલો આ વાયની કિંમત 9 મળી. હવે આ જે વાયની કિંમત છે એ આપણે સમીકરણ નંબર 3માં મૂકી દઈએ એટલે આપણે કોણ મળી જાય? એક્સ મળી જશે. ઓકે, સમીકરણ 3માં વાયની કિંમત મૂકતા. ચલો મિત્રો, તો સમીકરણ 3 શું હતું? તો કે x બરાબર 5, પછી વાયની જગ્યાએ તો કે 9 -3 છેદમાં 6. તો શું થશે? 9 5 તો કે 45 -3 છેદમાં 6. ઓકે મિત્રો, તો 45 માંથી 3 ગયા એટલે 42 ના છેદમાં 6 એટલે 6 7 42 એટલે એક્સ કેટલા મળ્યા? 7. હવે આપણે એક્સ અને વાય નથી જોતા, મૂળ અપૂર્ણાંક જોઈએ છે. તો અહીંયા લખ્યું જ છે આપણે મૂળ અપૂર્ણાંક એટલે એક્સના છેદમાં વાય. મૂળ અપૂર્ણાંક બરાબર એક્સના છેદમાં વાય. ઓકે, તો એક્સ એટલે 7 છેદમાં વાય એટલે તો કે 9. ઓકે મિત્રો, તો હવે આપણો જે મૂળ અપૂર્ણાંક છે એ 7 છેદમાં 9 મળ્યો. હવે આપણે તાળો મેળવવો હોય તો જોવું જોઈએ, અંશ અને છેદમાં 2 ઉમેરો. 7માં 2 ઉમેરો તો કેટલા થાય? તો કે 9. 9માં 2 ઉમેરો તો કેટલા થયા? તો કે 11. મળી ગયું. બીજું જોઈ લ્યો, અંશ અને છેદમાં કેટલા ઉમેરો? 3. જો મિત્રો હરખાએ અંશ કેટલો છે? અહીંયા આપણો જવાબ આવી ગયો છે. આપણો જવાબ આવે, ખાલી તાળો મેળવતા શીખડાવું છું. ઓકે મિત્રો, અંશ અને છેદમાં 3 ઉમેરવાના છે. તો અહીં અંશમાં શું છે? તો કે 7, એમાં 3 ઉમેરો. છેદમાં શું છે? તો કે 9, એમાંય 3 ઉમેરો. 7 ને 3 તો કે 10, 9 ને 3 તો કે 12. હવે આપણે આનો જે છેદ ઉડાડી અને નાનો રૂપ કરીએ એને કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ. શું કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ. એટલે અહીં જો છેદ ઉડે છે, 5 2 10 અને 6 2 12. 2 2 કેન્સલ થાય તો શું મળ્યું? 5 છેદમાં 6. આવતું હતું 5 છેદમાં 6? તો કે હા, તો આપણો જે જવાબ છે એ સાચો છે. બીજી એક વસ્તુ તો કે જે આગલો દાખલો આપણે ગણ્યો ટેક્સીનો, બરાબર, આપણે એમાં પહેલો પ્રશ્ન, એમાં 2 પ્રશ્ન પૂછ્યા હતા. એમાં આપણને 2 પ્રશ્ન પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? આના આગલા દાખલાની, ચોથા દાખલાની વાત કરું છું. તો કે 1 કિલોમીટરનું ભાડું કેટલું થાય અને નિશ્ચિત ભાડું કેટલું થાય એ આપણે શોધ્યું હતું. કે 1 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા થયું હતું અને નિશ્ચિત ભાડું કેટલું થયું હતું મિત્રો? 5 રૂપિયા. અને 1 કિલોમીટરના 6 રૂપિયા. આવો જવાબ આપણે આવ્યો હતો પહેલો. હજી એમાં એક આગળ પ્રશ્ન પૂછેલો છે.
તો કે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે. હવે 25 કિલોમીટરની મુસાફરી કરવી છે, બરાબર. તો આપણે નિશ્ચિત ભાડું કેટલું ધાર્યું હતું? તો કે x ધાર્યા હતા, યસ. અને 1 કિલોમીટરના આપણે y રૂપિયા ધાર્યા હતા. આપણે 25 કિલોમીટર જવું છે. રકમ એવું કીધું છે કે 25 કિલોમીટરનું કેટલું ભાડું ચૂકવવું પડે. તો 25 કિલોમીટર, 1 કિલોમીટરના y, તો 25 કિલોમીટરના 25y. ઓકે મિત્રો. હવે નિશ્ચિત ભાડું આપણે x એટલે કેટલું આવ્યું? તો કે 5, 25 અને y એટલે તો કે 6. 25 6 150, એના 5 ઉમેરો એટલે 155 રૂપિયા. આપણે 1 કિલોમીટરનું આપણે ભાડું અહીં 10 રૂપિયા મળ્યું હતું. 1 કિલોમીટરનું ભાડું કેટલું મળ્યું હતું? 10. એટલે 25 5 250. 250માં 5 ઉમેરી એટલે શું આવે? આ આપણો બીજો જવાબ એમાં આપણે લખવાનો રહી ગયો છે. એકવાર રિપીટ કરી દઉં. આપણે નિશ્ચિત ભાડું 5 રૂપિયા મળ્યું હતું, 1 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા મળ્યું હતું, એટલે એક્સની કિંમત 5 મૂકી. 1 કિલોમીટરનો વાય રૂપિયા ધાર્યું હતું, તો 25 કિલોમીટરના 25y થાય. અને વાયની કિંમત, વાય એટલે શું હતું મિત્રો? 1 કિલોમીટરનું ભાડું એ 10 હતું, એટલે 25 ગુણ્યા 10 એટલે 250. 250માં 5 ઉમેરી દો એટલે 255. જે આપણો આ ચોથો દાખલો હતો એનો જે બીજો જવાબ આપણો માંગ્યો હતો કે 25 કિલોમીટરના કેટલા રૂપિયા ચૂકવવા પડે, એ જવાબ આવશે 255 રૂપિયા. છઠ્ઠો દાખલો મિત્રો આપણો શું કહે છે રકમ? તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. ક્યારની વાત કરીએ? 5 વર્ષ પછીની. તો આપણે તો પહેલાં તો અત્યારે હાલની ઉંમર ધારવી પડશે. ધારો કે જેકબ છે અને એકનો પુત્ર છે, 2 વ્યક્તિ છે. આપણે ધારી લઈએ. ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. ઓકે મિત્રો. તો જેકબની હાલની ઉંમર x અને એના પુત્રની હાલની ઉંમર y ધારી લીધી. હવે રકમમાં શું કીધું છે મિત્રો? 5 વર્ષ પછીની વાત છે. કેટલાની? 5 વર્ષ પછીની. આપણે લાઈન લખશું, જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. આપણે લાઈન લખશું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. હવે જોજો મિત્રો સરખાએ, તમારી હાલની ઉંમર સપોઝ 15 વર્ષ હોય તો 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હોય? તો કે બધાને ખબર છે કે 5 વર્ષ પછી કીધી એટલે એમાં 5 ઉમેરી દઈએ, એટલે 15માં 5 ઉમેરીએ એટલે કેટલી થાય? તો કે 20. બસ એ જ રીતે જેકબની હાલની ઉંમર કેટલી? તો કે x. તો 5 વર્ષ પછી કેટલી થશે? તો કે x + 5. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર છે x + 5 થાય. તો એના પુત્રની હાલની ઉંમર y છે, તો 5 વર્ષ પછી એના પુત્રની ઉંમર કેટલી થશે મિત્રો? y + 5. આ બંનેની હાલની ઉંમર પરથી આપણે 5 વર્ષ પછીની ઉંમરો મેળવી. હવે 5 વર્ષ પછી શું થતું હતું? તો કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી. એટલે જેકબ 3 ગણું હોય તો 3 વડે એના પુત્રની ઉંમરને ગુણવા પડે. એટલે આને આપણે જો 3 વડે ગુણી નાખીએ તો આ બે બેલેન્સ થઈ જાય. ઓકે મિત્રો. તો x + 5. હવે 3 ગુણ્યા y એટલે 3y. 3 ગુણ્યા 5 એટલે 5 તેરી 15. +3y ને આ બાજુ લઈ આવું એટલે -3y થાય. +5 ને હું પેલી બાજુ લઈ જાઉં એટલે માઇનસ થઈ જાય. એટલે x - 3y = 10. આ બેનું આપણું સમીકરણ નંબર 1.
હવે આગળ જોવો જે રકમમાં શું કહે છે કે 5 વર્ષ પહેલાંની વાત થાય છે. તો 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. પહેલાં તો 5 વર્ષ પહેલાંની વાત છે. લખશું આપણે 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. ઓકે, તો આ 5 વર્ષ પહેલાંની વાત છે. હું તમને એમ કહું કે તમારી હાલની ઉંમર 15 વર્ષ છે, તો 5 વર્ષ પહેલાં તમારી ઉંમર કેટલી હોય? તો કે 15માંથી 5 કાઢી નાખીએ, 5 વર્ષ પહેલાં વયા જાય એટલે 10 વર્ષના હોઈએ ને. ઓકે, અહીંયા દ્વિજ વસ્તુ થશે. તો કે જેકબની હાલની ઉંમર કેટલી છે? તો કે x વર્ષ છે. તો એની 5 વર્ષ પહેલાંની ઉંમર થશે મિત્રો x - 5. એના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે, તો 5 વર્ષ પહેલાં એની પુત્રની ઉંમર થશે y - 5. તો હવે 5 વર્ષ પહેલાં કેટલી થતી હતી? તો કે 7 ગણી. કોની? જેકબની 7 ગણી થતી હતી. એના પુત્રની ઉંમરને આપણે 7 વડે ગુણી નાખીએ એટલે બે બેલેન્સ થઈ જાય. ઓકે મિત્રો, તો x - 5 હવે 7 ગુણ્યા y એટલે 7y અને 7 5 તો કે 35. ઓકે મિત્રો, તો હવે તો કે 7y વાળું પદ આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય. -5ને પેલી બાજુ જવા દો એટલે +5 થઈ જાય. તો કે x - 7y બરાબર -30. આ બેનું સમીકરણ નંબર 2. હવે 1 અથવા 2 માંથી ગમે ત્યાંથી એક કરતા બનાવી લેવાય. સહગુણક 1 હોય ને જો બેમાં x નો સહગુણક 1 છે એટલે અહીંથી બનાવીએ તો આ -7 ઓલી બાજુ કેવા થઈ જાય? તો કે પ્લસ. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ઓકે મિત્રો, તો સમીકરણ 3માં આપણે કોની કિંમત મેળવી? તો કે x ની. ક્યાંથી મેળવી? તો કે 2 માંથી. તો ક્યાં મૂકવાની? તો કે 1 માં. આપણે લખશું કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. ચલો મિત્રો, અહીંયા x છે, x એની જગ્યાએ શું મૂકવાનું છે? 7y - 30. ક્યાં? તો કે x ની જગ્યાએ -3y બરાબર 10. ઓકે મિત્રો, તો હવે જો 7y - 3y, 7y - 3y એટલે શું થશે? તો કે 4y અને -30 જમણી બાજુ જાય એટલે +30 થઈ ગયા. તો કે 30 ને 10 તો કે 40 અને 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા. 40 ભાગ્યા 4 તો કે 10. એટલે પેલો આપણો જવાબ જે હતો y, એટલે જેકબના પુત્રની હાલની ઉંમર 10 મળી ગઈ. ઓકે, ચલો હવે તો કે સમીકરણ 3માં આપણે y ની કિંમત મૂકી દઈએ એટલે કોણ મળી જાય? તો કે x. આપણે લખશું સમીકરણ 3માં y ની કિંમત મૂકતા. ઓકે, ચલો સમીકરણ 3 શું હતું? તો કે x બરાબર 7y તો કે 7 અને y ની જગ્યાએ 10 -30. અહીંયા આપણે જે y હતો એ આપણે 10 મૂક્યા. ઓકે, ચલો મિત્રો, તો 7 ગુણ્યા 10 એટલે 70 - 30 એટલે x કેટલું આવ્યું? તો કે 40. x કેટલું આવ્યું? 40. x કોની ઉંમર હતી? જેકબની. હવે આપણે તાળો મેળવવો છે રકમ ઉપરથી જે સમીકરણ હતા. શું કહે છે? 5 વર્ષ પછી. તો 5 વર્ષ પછી એના જેકબ છે એની ઉંમર કેટલી થવાની છે? તો કે અત્યારે 40 છે તો 45. એના પુત્રની ઉંમર કેટલી થવાની છે? તો કે 15. હજુ જે 15 તેરી 45 થવાના છે. તો જોવું જે રકમમાં શું કીધું હતું? તો કે 3 ગણી હશે. થઈ ગયું. 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો કે જેકબ અત્યારે 40નો છે, તો 5 વર્ષ પહેલાં કેટલાનો હોય? તો કે 35નો. એના પુત્રોની ઉંમર 10 છે, તો 5 વર્ષ પહેલાં કેટલી હોય? તો કે 5. તો 5 × 7 = 35 થાય. જોવું જે 7 ગણી થઈ હતી, 7 ગણી. રેડી? એટલે અહીંયા આપણે ખાલી છેલ્લે એક અહીં જવાબ લખવાનો છે. તમને ખબર જ છે જવાબમાં શું હંમેશા આ ચેપ્ટરનો જવાબ કઈ રીતે લખવાનો?
તો કે જે આપણે ધારણા કરી હતી એમાં એક્સ અને વાયની કિંમતો મૂકી દેવાની. એક્સની જગ્યાએ શું મૂકી દેવાના 40 અને વાયની જગ્યાએ કેટલા મૂકી દેવાના 10. એટલે આ લાઈન પાછી અહીંયા લખી નાખવાની, એમાં એક્સની ને વાયની કિંમતો લખીને. ઓકે મિત્રો.